આજની વાર્તા, જે કુટુંબમાં સ્નેહ અને સંપ હશે ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ છે. વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે જે કુટુંબની અંદર સ્નેહ અને સંપ હશે ત્યાં જ લક્ષ્મીજી પધારશે, લક્ષ્મીજી હશે, લક્ષ્મીજી ટકશે. આને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે. એક ગામની અંદર એક એકદમ સારા વિચાર ધરાવતા વિદ્વાન પંડિત રહેતા હતા, જેના વિચારો પણ ઊંચા, જેનું આચરણ પણ ઊંચું અને જીવનમાં પણ એ ખૂબ સારી રીતે એ રહેતા હતા. કોઈ એક વખતે એ પંડિતજીને એક સ્વપ્ન આવે છે અને એ સ્વપ્નમાં લક્ષ્મીજી આવે છે અને એને એમ કહે છે કે હું તમારા ઘરની અંદર 4-5 દિવસ વાસ કરીશ અને એ દરમિયાન તમારે મારી પાસે કંઈ માગવું હોય તો માગો. ત્યારે પેલા માણસ હતા, એને એમ થયું કે મારે શું માગવું. એને એમ કહે છે કે તમે 3-4 દિવસ તો છો ને અહીંયા, એટલે હું મારા કુટુંબના બધા સભ્યોને પૂછી જોઈશ કે આપણે શું માગવું. બરોબર સવારે ઉઠે છે. ઉઠ્યા પછી બધા કુટુંબના સભ્યો હતા, લગભગ મોટું કુટુંબ હતું, 15-20 માણસો, ભાઈઓ ને ભાઈઓના ઘર, પત્ની ને એના બાળકો ને ઘણા બધા હતા. એ બધાને ભેગા કરીને એમ કહે છે કે મને ગઈ રાતે એક સ્વપ્ન આવ્યું ને એમાં મને લક્ષ્મીજી એ સ્વપ્નમાં એમ કીધું કે હું તમારા ઘરમાં 3 દિવસ વાસ કરવાની છું અને એ 3 દિવસ દરમિયાન તમે મને કંઈ પણ માગણી કરી શકો છો અને એ માગણી હું તમારી સંતોષીશ. એટલે શું એણે માગણી કરવી આપણે, મને તો કંઈ ખબર ન પડી. એટલે પહેલાં એ સૌથી પહેલાં પોતાના જે સૌથી મોટા ભાઈ હતા એને પૂછે છે કે શું માગવું જોઈએ. એટલે એણે એમ કીધું કે ભાઈ હું તો હવે બહુ મોટી ઉંમર થઈ છે મારી અને હવે મારે કોઈ વસ્તુની અપેક્ષા નથી અને એ રીતે મારે માગવા માટે શું માગવું એ અત્યારે મારે કંઈ કહેવું નથી. મને તો જે છે એમાં મજા છે. નાના ભાઈને એમ કીધું. નાના ભાઈ એમ કીધું કે પૈસા માગી લો ને, ખૂબ જાજા પૈસા, એટલે આપણે જિંદગીમાં હેરાન ન થાય. બીજાને પૂછ્યું તો કે શું, તો કે ધન દોલત તો ઠીક છે પણ કેટલાક માનો કે ઘરેણા ને સોનું ને આવું બધું માગી લે કે. ત્યારે કોઈ એક એમ કીધું કે આપણું ઘર આવ નાનું છે તો ઘરને માગી લઈએ તો સારું, ઘર હોય તો આપણને મજા આવે, ખૂબ સારી રીતે રહી શકે, બધાને એક એક રૂમમાં આપી શકાય. આમ કરતાં કરતાં બધાએ જુદી જુદી પ્રકારની આ જે ભૌતિક માગણીની ભૂમિકા ઉપરની વાતો કરતા હતા. બધાએ જુદું જુદું કીધું, બધાનો અર્થ તો એક જ હતો કે કોઈને કોઈ ભૌતિક બાબત માગી લ્યો. કોઈએ તંદુરસ્તી માગવાનું કીધું, કોઈએ બધા આમ કીધું. એક સૌથી નાના દીકરાની વહુ એક પર બેઠી હતી, એ કાંઈ બોલતી નહોતી. એટલે પહેલા ભાઈએ એમને કીધું કે બેટા તમે કેમ કંઈ કહેતા નથી, તમે તો કહો. ત્યારે એણે એમ કીધું ભાઈ બધા જે લોકોએ કીધું છે એમાંથી તમને જે ઠીક લાગે એ તમે માગી લો, હું તો સાવ નાની છું અને મારે કહેવાનો કોઈ અર્થ નથી. ત્યારે એમ કીધું નહીં, તમે તમારો મત તો બતાવો. ત્યારે એમ કીધું કે મારો મત કદાચ બધાને અનુકૂળ થાય ન પણ થાય, તો કે બતાવો. એટલે એણે એમ કીધું કે તમે લક્ષ્મીજી પાસે માત્ર ને માત્ર સંપ અને સ્નેહ આપણા કુટુંબમાં રહીએ એવું આપણને આપે. કુટુંબની અંદર સંપ અને સ્નેહ રહેવો જોઈએ કાયમ માટે. કોઈની વચ્ચે વિવાદ ન થાય, મતમતાંતર ન થાય, કોઈને હેરાન ન કરે, માત્ર સંપ અને સ્નેહ. અને મને એમ લાગે છે કે સંપ અને સ્નેહ જો હશે તો આ સમાજની કોઈ પણ મિલકત, ગમે તેટલા પૈસા, ગમે તેટલું મોટું મકાન, ગમે તેટલી સંપત્તિ, એ બધા કરતાં પણ એ સંપ અને સ્નેહ એ કુટુંબની અંદર સૌથી અગત્યનું છે. એમ મને મારા પિતા એમ કહેતા. ત્યારે પહેલાં જે પંડિત જેવા માણસ હતા એને એમ થયું કે એ વાત બહુ સાચી છે.
અને બધાઈને એમ કીધું કે ખરેખર આપણા કુટુંબમાં સંપ અને સ્નેહનું મહત્વ છે. આપણે બધા એકબીજાને સારી રીતે સમજીએ, ક્યારેય કોઈ જાતનો વિવાદ ન થાય, ક્યારેય ઝઘડો ન થાય, કોણ મોટું કોણ નાનું એ પ્રકારની વાત ન આવે. એને માટે એક જ રસ્તો છે કે સંપ અને સ્નેહ આપણે માગીએ. એટલે એણે એમ કીધું કે આજે રાત્રે મને સ્વપ્નમાં આવશે એટલે હું એમ કહી દઈશ કે સંપ અને સ્નેહ અમને આપો. એક બે જણાએ જરાક પેલું કર્યું કે સંપ અને સ્નેહ તો આપણે આપણી રીતે પણ વિકાસ કરી શકાય. આપણે પૈસા જાજુ કમાઈ નહીં શકીએ, આપણી તાકાત નથી કે સારું મકાન નહીં બનાવી શકીએ, પણ સંપ અને સ્નેહ તો આપણે બધા નક્કી કરીએ તો આવી જાય. ત્યારે એક જે બીજા વ્યક્તિ હતા એણે એમ કીધું કે ભાઈ, સંપ અને સ્નેહ કુટુંબની અંદર ભાગ્યે જ કુટુંબમાં હોય છે, અને આપણે ક્યારેક જ કુટુંબમાં જોયું છે, બાકી એ કોઈ દી કોઈને મળતું નથી. એટલે આપણે લક્ષ્મીજી પાસે સંપ અને સ્નેહ જ માગવો છે. આખરે નિર્ણય થયો કે આપણે એ જ માગવું. બીજે દિવસે ફરીવાર લક્ષ્મીજી સ્વપ્નમાં આવે છે કે ભાઈ તમે નક્કી કર્યું આજે મારે જવાનું છે હવે. એટલે એણે એમ કીધું કે અમે બધાએ ચર્ચા કરી, બહુ વિગતથી ચર્ચા કરી, બધાનો મત માગ્યો, અને આખરે અમે બહુમતીએ એવું આવ્યું છે કે અમારે કોઈ ભૌતિક વસ્તુ જોતી નથી. અમે માત્ર ને માત્ર અમારા કુટુંબની અંદર સંપ અને સ્નેહ રહે એવું અમને વરદાન આપો. અને જો સંપ અને સ્નેહ જો તમે આપો તો અમારે બીજું કાંઈ જોતું નથી. પૈસા નથી જોતા, મકાન નથી જોતું, સંપત્તિ નથી જોતી, અન્ય કોઈ વસ્તુ નથી જોતી. ત્યારે લક્ષ્મીજી એમ કહે છે કે તમે જે માગ્યું છે સંપ અને સ્નેહ, એ જો હું તમને આપું તો પછી મારે આ ઘરમાંથી હવે જવાની જરૂર નથી. મારે કાયમ અહીંયા જ રહેવું પડશે. જે ઘરમાં સંપ અને સંપત્તિ હોય એ ઘરમાં મારો વાસ કાયમ હોય. એટલે કે મારે ઘરની અંદર કાયમ રહેવું પડે. ત્યારે પેલા ભાઈના મનમાં થયું કે પહેલી જે મારી સૌથી નાની વહુએ કીધું સંપ અને સ્નેહ, અને એ વાત મેં લક્ષ્મીજીને કીધી, અને લક્ષ્મીજીએ આપણને એમ કીધું કે હવે તો મારે અહીં જ રહેવું પડશે. એટલે એનો અર્થ થયો કે લક્ષ્મીજી જો અહીંયા રહીએ તો એનો અર્થ એ થયો કે બધી વસ્તુ મળે, ભૌતિક વસ્તુ પણ મળે, આધ્યાત્મિક વસ્તુ પણ મળે, શારીરિક વસ્તુ તંદુરસ્તી પણ મળે, અને સાથોસાથ એકબીજા વચ્ચે સંપ અને સ્નેહ પણ રહે. મિત્રો, આ એક વાત ખૂબ અગત્યની છે. કદાચ આ વાત અત્યારે બધાને સમજાશે નહીં. બધાને એમ થશે કે સંપ અને કોઈ પણ શાંતિ અથવા તો સ્નેહ એનાથી આપણને આ દુનિયામાં બધું જ મળી જાય એવું નથી. પણ મિત્રો, મારે તમને આ વાત ભારપૂર્વક કહેવી છે કે જો કોઈ પણ કુટુંબ જો આ વાતને પકડી રાખે અને આ ભૂમિકા ઉપર જો હોય, કુદરતને તમે માગણી કરો ત્યારે માત્ર આ જ માગો કે અમારા કુટુંબમાં સંપ અને સ્નેહ રહે, તો આપોઆપ લક્ષ્મીજી તમારા ઘરમાં કાયમ રહેશે. એમ આ લક્ષ્મીજી એ કહેલી વાત ભલે સ્વપ્નમાં કીધી, પણ એ વાત તમારા સુધી પહોંચાડવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. સૌને ધન્યવાદ.